યુનિટ 3 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગની અંદર ચેપ્ટરનું નામ છે સેલ્ફ બેલેન્સિંગ લેજર, સ્વસંતુલિત ખાતાવહી. હવે સેલ્ફ બેલેન્સિંગ લેજર એટલે શું ક્વિકલી સમજી લઈએ અને પછી એને લગતા સમ કરીએ. બહુ સિમ્પલ સમ છે. ડેટર્સ અને ક્રેડિટર્સ અકાઉન્ટ જ પ્રિપેર કરવાનું છે. જ્યારે કોઈ પણ ફર્મની અંદર ટ્રાન્ઝેક્શન સેલ્સ અને પરચેઝના ઘણા બધા હોય વર્ષ દરમિયાન અને નંબર્સ ઓફ સેલ્સ હોય, કેટલા બધા ક્રેડિટર્સ હોય, કેટલા બધા ડેટર્સ હોય, ત્યારે એ સેપરેટ વ્યક્તિઓની સેપરેટ લેજરની બેલેન્સ મેન્ટેન કરવા માટે એક જે અકાઉન્ટ મેન્ટેન કરવામાં આવે કે એને કહેવાય સેલ્ફ બેલેન્સિંગ લેજર. એક્ઝામ્પલ તરીકે આપણે ટ્રાયલ બેલેન્સમાં બધી લેજર એકસાથે હોય. એક મહિના પછી આપણે ધારો કે ડેટર્સની બેલેન્સ એ ત્યાં લખી નાખીએ ટ્રાયલ બેલેન્સમાં કે 5 લાખ 10 લાખ અથવા વર્ષ પૂરું થઈ જાય બધી બેલેન્સ લખીએ. હવે ડેટર્સમાં ભૂલ આવેલી તો બધી બેલેન્સ આપણે ચેક કરવી પડે. ટ્રાયલ બેલેન્સમાં ભૂલ છે, ડેટર્સમાં ભૂલ છે. આવી ભૂલ ન થાય, ટ્રાયલ બેલેન્સમાં એકસાથે બધું ટેલી થઈ જાય એટલા માટે ડેટર્સ અને ક્રેડિટરના સેપરેટ લેજર મેન્ટેન કરવામાં આવે. સર એટલે લેજર એટલે શું? અલગ ખાતા મેન્ટેન કરવામાં આવે જેમાં સેલ્સ અને પરચેઝના જ એન્ટ્રી એને લગતા લેજર મેન્ટેન થયેલા હોય અને એના માટેના સેપરેટ અકાઉન્ટ મેન્ટેન કરવામાં આવે જેને કહેવાય સેલ્સ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ અને જનરલ લેજર એડજસ્ટમેન્ટ. સર એટલે શું? સેલ્સ લેજર એટલે બધા જે સેલ્સ છે, સેલ્સને લગતા બધા ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ સેલ્સ અને એને લગતા બધા ટ્રાન્ઝેક્શન, ડેટર્સ સાથેના બધા ટ્રાન્ઝેક્શન એક જ લેજરની અંદર મેન્ટેન કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે સાવ સિમ્પલ ભાષામાં કહું તો હું કંપની છું, ફર્મ છું, મારે કસ્ટમર રામ છે એ 1000નો ગુડ્સ લઈ જાય છે, પછી થોડાક સમય પછી એ પાછા રિટર્ન આપી જાય છે, અમુક વખત પેમેન્ટ કરે છે, તો એનું લેજર મેન્ટેન. તો આવા કેટલા કસ્ટમર હોય, એનું લેજરની એક બેલેન્સ જો ટ્રાયલ બેલેન્સમાં લઈ જાય એ તો એ શક્ય નથી. તો એ બધાની સાથે એક ડેટર્સના એડજસ્ટમેન્ટ અકાઉન્ટની અંદર બધી બેલેન્સ મેન્ટેન કરવામાં આવે ઇન્ડિવિજ્યુઅલ નામ વાઇઝ. એક્ઝામ્પલ તરીકે ડેટર્સનું અકાઉન્ટ છે એમાં રામ તો 5000, શ્યામ તો 10000, XYZ તો 25000. હવે એની લેજર લઈને આવે કે સાહેબ મેં તો તમને પેમેન્ટ આપેલું છે, તમારા લેજરમાં જુઓ. તો આપણે બધી ટ્રાયલ બેલેન્સની બેલેન્સ ન જોવી પડે. સેપરેટ જો બેલેન્સ ડાયરેક્ટ ટ્રાયલ બેલેન્સમાં ટ્રાન્સફર કરેલી હોય તો બેલેન્સ ચેક કરવામાં ઘણો સમય લાગી જાય. એના કરતાં ઇઝી સેલ્ફ બેલેન્સિંગની એક મેથડ અપ્રોચ જે છે સ્વસંતુલિત ખાતાવહી, જેના બેઝ ઉપરથી અકાઉન્ટ પ્રિપેર થાય છે અને એ આપણે સમની અંદર આપણે ચેક કરશું, જોશું કેવી રીતે પ્રિપેર કરવાનું. બહુ સિમ્પલ છે. ડેટર્સ અકાઉન્ટ અને ક્રેડિટર્સ અકાઉન્ટ આપણે જેવી રીતે બનાવતા એ જ રીતે બનાવવાનું અને એની સાથે ક્રોસ કરવા માટે જનરલ લેજર એડજસ્ટમેન્ટ, સામાન્ય જે હવાલાવાળી ખાતાવહી છે એ પણ સાથે બનાવવાની. એને સિમ્પલ ભાષામાં કહેવાય સેલ્ફ બેલેન્સિંગ લેજર. તમે સામાન્ય રીતે સાવ સિમ્પલ યાદ રાખો, ડેટર્સ અને ક્રેડિટરના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા માટે ડેટર્સ અને ક્રેડિટર્સનું અકાઉન્ટ જ બનાવવાનું. કેવી રીતે બનાવશું આપણે જોઈએ. ડેટર્સ એટલે અસેટ્સ, ક્રેડિટર એટલે લાયબિલિટી. કેવી રીતે બનાવશું? જ્યારે નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન સેલ્સ અને પરચેસના વધુ હોય તો ભૂલ ન થાય એટલા માટે સિમ્પલ ભાષામાં કહું તો જે લેજર મેન્ટેન કરવા માટેની બેલેન્સ અને મેથડ અપ્લાય થાય એને સેલ્ફ બેલેન્સિંગ લેજરની મેથડ કહેવાય. અને એની અંદર આપણે જોઈએ સૌથી પહેલાં ક્રેડિટર્સ. જ્યાં એક શું કીધેલું છે? પ્રિપેર જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ઇન પરચેસ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. પરચેસ લેજર એટલે ક્રેડિટર લેજર જ થયું, પરચેસ લેજર એટલે ક્રેડિટર્સ લેજર જ થયું. બંનેનો મતલબ સેમ જ થાય. પરચેસ લેજર હોય અથવા એટલે ક્રેડિટર્સના રિલેટેડ અકાઉન્ટ મેન્ટેન રાખવાના છે. કેવી રીતે અકાઉન્ટ બનાવશું? તો આપણે જેમ લેજર બનાવીએ એ જ રીતે ડેબિટ પર્ટિક્યુલર્સ રૂપીસ, ક્રેડિટ પર્ટિક્યુલર્સ રૂપીસ. કઈ રીતે આપણે ટાઇટલ શું બાંધશું, કઈ રીતે બનાવવામાં આવશે? જો સૌથી પહેલાં જો અહીંયા મેં સિક્વન્સમાં બીજું જે પહેલાં બનાવેલું છે, સૌથી પહેલાં આ એક જ બનાવવાનું. આના બેઝ ઉપરથી બીજું ઓટોમેટિક બની જાય. શું મેન ટાઇટલ? ઇન જનરલ લેજર. મેન કયું અકાઉન્ટ? પરચેસ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. એટલે સામાન્ય ભાષામાં કહું તો ક્રેડિટર્સનું જ ખાતું. ક્રેડિટર્સ એટલે લેણદારનું જ ખાતું. એને ક્રેડિટર્સ લેજર એડજસ્ટમેન્ટ પણ કહેવાય. હવે આપણે બેલેન્સ વાઇઝ જોઈએ કઈ કઈ જગ્યાએ કઈ બેલેન્સ આપવામાં આવશે.
સૌથી પહેલાં છે ઓપનિંગ બેલેન્સ ક્રેડિટર્સની. ઓપનિંગ બેલેન્સ ક્રેડિટર્સની. ક્રેડિટર્સ એટલે લાયબિલિટી, એની હંમેશા ક્રેડિટ સાઇડ બેલેન્સ હોય. ક્રેડિટ પરચેસ ખરીદી કરો, એન્ટ્રી શું થાય? ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા. તો આપણે લેણદાર એટલે ક્રેડિટર્સનું ખાતું બનાવીએ તો ક્રેડિટરના ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ. સિમ્પલ જ વસ્તુ છે. એન્ટ્રી થાય પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ. રિટર્ન આઉટવર્ડ એટલે પરચેસ રિટર્ન. પરચેસ રિટર્નથી સિમ્પલ ભાષામાં કહું તો આપણા દેવાના ઘટે તો લાયબિલિટીની બેલેન્સ ક્રેડિટ હોય, દેવાના ઘટે તો થઈ જાય ડેબિટ. કેશ પેડ ટુ ક્રેડિટર્સ ડેબિટ. બિલ્સ એક્સેપ્ટેડ દેવાના ઘટે. ડિસ્કાઉન્ટ મળે તો પણ મારે પેમેન્ટ દેવાના ઘટે. પછી અલાઉન્સીસ, કેશ પરચેસ અને બિલ્સ પેએબલ. હવે જો અલાઉન્સીસ છે એ ડેબિટ સાઇડ આવશે કારણ કે મને વટાવ આપે. કેશ પરચેઝ અને બિલ્સ પેએબલ પેઇડ આ બંને વિગત છે એ ભૂલ કરવા માટે આપેલ છે. કેશ પરચેસના ટ્રાન્ઝેક્શન ક્રેડિટરમાં આવે જ નહીં, એ કેશ બુકમાં જાય. આ ટ્રાન્ઝેક્શન ક્યાં જાય? કેશ બુકમાં. અને બિલ્સ પેએબલ પેઇડ છે એ પણ કેશ બુકમાં, જેને રોજમેળ કહેવાય એમાં જાય. એટલે ક્રેડિટર્સના ખાતાની અંદર આની બંનેની એન્ટ્રી ન થાય. બંને ભૂલ કરવા માટે તમને આપેલા છે. ડિસ્કાઉન્ટ ડિસઅલાઉડ આ થઈ જાય ક્રેડિટ. સર ડિસ્કાઉન્ટ ડિસઅલાઉડ એટલે શું? કસ્ટમરે મને કીધું હતું તમને 100 રૂપિયાનું વટાવ હું આપીશ, એટલે વટાવ આપીશ એટલે મારે દેવાના ઘટ્યા એટલે મેં ડેબિટ સાઇડ લખી નાખ્યું. પછી એમ કીધું 100નું નહીં આપું, બીજા દિવસે હું તમને 80નું જ આપીશ, તો 20 રૂપિયાનું ડિસઅલાઉડ કર્યું. હવે મારે હજી દેવાના થશે, દેવાના થાય એટલા માટે જમા બાજુ. તો આ સિમ્પલ ડેટર્સ એકાઉન્ટમાં પેમેન્ટ કરવાનું થાય તો ક્રેડિટ સાઇડ, પેમેન્ટ દેવાનું ઘટાડો થાય લેણદારને તો ડેબિટ સાઇડ. તો એ એન્ટ્રી વાઇઝ જોતા જઈએ. જો કઈ રીતે આપણે લખશું, જો ખાસ યાદ રાખવાનું ઇન જનરલ લેજર એક સમજશો તો બીજું ઓટોમેટિક એનું મિરર ઇફેક્ટમાં જ આપણે અકાઉન્ટ બનાવવાનું છે. બેલેન્સ બ્રોડ ડાઉન ઓપનિંગ આપેલ છે. જો અહીંયા ટાઇટલ ખાસ યાદ રાખવાનું. ટાઇટલમાં કોના બુક્સ ઓફ અકાઉન્ટમાં શું લખીએ છીએ? ઇન જનરલ છે તો અહીંયા ઈ ટાઇટલ ઇન જનરલ લેજર એડજસ્ટમેન્ટ, તો બાય જનરલ લેજર એડજસ્ટમેન્ટ. પછી જે ટ્રાન્ઝેક્શન હોય એને 1 બાય 1 લખતા જવાના. બે જ વિગત હતી અને બાકી અહીંયા ટાઇટલ પાછું. જો અહીંયા ખાસ યાદ રાખવાનું, તમે જે અકાઉન્ટ બનાવતા હોય એ અકાઉન્ટનું નામ એ ખાતાની અંદર ન આવે. અહીંયા પરચેસ બનાવો છો તો પરચેસનું નામ અહીંયા ન આવે. અહીંયા કોના ચોપડામાં શું કોના સામાન્ય ખાતાવહીમાં લખીએ છીએ તો સામાન્ય ખાતાવહી એનું અકાઉન્ટ આવે. અહીંયા રિટર્ન આઉટવર્ડ એટલે પરચેસ રિટર્ન, કેશ પેડ, બિલ્સ એક્સેપ્ટેડ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અને અલાઉન્સીસ. આ બધી વિગત આપણે ઉપર સમજાય એ જ મુજબ એન્ટ્રી. આ બધી વિગત ક્રેડિટ શું કામ, ડેબિટ શું કામ થાય છે? આપણા લાયબિલિટીમાં ઘટે, લાયબિલિટીમાં જ્યારે ઘટાડો થાય એટલે ડેબિટ થાય. લાયબિલિટી એટલે દેવામાં ઘટે અને દેવામાં વધારો થાય, આ ઘટાડો થાય અને આનાથી દેવામાં વધારો થાય, ઘટાડો થાય એટલે ડેબિટ સાઇડ આવે. વધારો થાય ચૂકવવાના એટલે ક્રેડિટ સાઇડ. વધારો ક્યારે ક્યારે થાય? ક્રેડિટ પરચેસ કરો ને ડિસ્કાઉન્ટ ડિસઅલાઉડ થાય, ક્રેડિટર ડિસઅલાઉડ કરે. આ એક અકાઉન્ટ આપણે સમજ્યા. તો સર બીજું અકાઉન્ટ કેમ પ્રિપેર થાય? આની જ મિરર ઇફેક્ટ. અકાઉન્ટનું નામ શું છે? જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. જે ક્રેડિટ હતી એ જ બધી ઇફેક્ટ અહીંયા, ડેબિટ હતી એ જ બધી એન્ટ્રી અહીંયા. ટાઇટલ બધે બદલે. ઇન પરચેસ લેજર હતું તો અહીંયા ખાલી બદલે પરચેસ લેજર એડજસ્ટમેન્ટ. ઇન પરચેસ તો અહીંયા બદલે પરચેસ લેજર એડજસ્ટમેન્ટ. સેમ અકાઉન્ટ સેમ, પણ મિરર ઇફેક્ટમાં ખાલી કરવાનું છે. આટલો જ ખાલી ફેર છે. જે બધું ક્રેડિટ સાઇડ હતું એટલે જમા હતું એ બધું ઉધાર. અહીંયા જે બધું આપણે જમા એન્ટ્રી કરેલી, તો સૌથી પહેલાં આપણે શું બનાવવાનું, કયું ખાતું? જો ક્રેડિટર્સ પૂછે, પરચેસ પૂછે તો બધાનો મતલબ એક જ થાય. ટ્રેડ પેએબલ પૂછે તો બધાનો મતલબ એક જ થાય. ટ્રેડ પેએબલ એડજસ્ટમેન્ટ તો એમ જ થાય. પરચેસ લેજર એડજસ્ટમેન્ટ, બોટ લેજર એડજસ્ટમેન્ટ પૂછે તો પણ મતલબ સેમ થાય. તો આવી રીતે એન્ટ્રી વાઇઝ અકાઉન્ટ થાય. હવે એના પછીનો બીજો સમ જોઈએ. બીજા સમની અંદર ઝડપથી આપણે જોતા જઈએ. એમાં 4 અકાઉન્ટ પૂછ્યા છે. ડેટર્સ અને ક્રેડિટર્સ બંનેનું અકાઉન્ટ આપણે બનાવવાનું છે. તો ડેટર્સ અને ક્રેડિટર આપણે બંનેના અકાઉન્ટ બનાવવાના છે. ડેટર્સની બેલેન્સ છે, ક્રેડિટરની બેલેન્સ છે. ક્રેડિટ પરચેસ સિમ્પલ ભાષામાં જો ક્રેડિટ પરચેસ ક્રેડિટર્સના અકાઉન્ટમાં આવે. ક્રેડિટ સેલ્સ ડેટર્સમાં આવશે. કેશ રિસીવ્ડ કોનામાં? ડેટર્સમાં. આ ક્રેડિટર્સમાં આવશે. ડિસ્કાઉન્ટ અલાઉડ કસ્ટમર એટલે ડેટર્સ. ક્રેડિટર્સ
આ ક્યાં આવશે ને એ ખાલી લખું છું. પછી ડેબિટ ક્રેડિટ તો આપણે ખ્યાલ છે, અકાઉન્ટ જોઈ લેશું એટલે ખ્યાલ આવી જશે. આ ડેટર્સમાં ક્રેડિટર્સ એક્સેપ્ટ કરે એટલે ક્રેડિટર. હવે જો રિટર્ન આઉટવર્ડ, મેં માલ વેચેલો છે, રિટર્ન ઇનવર્ડ એ પરત આવે છે એટલે ઇનવર્ડ. ઇનવર્ડ એટલે સેલ્સ રિટર્ન, અને બીજું નામ શું કહેવાય? સેલ્સ રિટર્ન. અને સેલ્સ એટલે ડેટર્સ, ડેટર્સ સાથે સંબંધ હોય એટલે એ કયા અકાઉન્ટમાં આવે? ડેટર્સના અકાઉન્ટમાં. પછી આને કહેવાય પરચેસ રિટર્ન, અને ક્રેડિટર્સના અકાઉન્ટમાં આવશે. બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ એટલે ડેટર્સના અકાઉન્ટ, બિલ્સ પેએબલ ક્રેડિટરના અકાઉન્ટમાં, ડેટર્સના અકાઉન્ટમાં, કસ્ટમર એટલે ડેટર્સ, ક્રેડિટર એટલે ક્રેડિટર. તો આ આપણે ખાલી સમજ્યું કે ક્યાં કોની એન્ટ્રી થશે. ડેબિટ ક્રેડિટ તો આપણે ખ્યાલ છે, સિમ્પલ અકાઉન્ટ બનાવતા એ જ રીતે. સૌથી પહેલાં શું જોવાનું? જો સૌથી પહેલી અકાઉન્ટ ખાસ યાદ રાખવાનું, અહીંયા 4 અકાઉન્ટ કીધેલા છે અને એની સાથે એન્ટ્રી પણ કીધેલી છે. તો એન્ટ્રી કઈ રીતે બનાવશું? એ 2 અકાઉન્ટ આવડી જાય એટલે બધા અકાઉન્ટ અને એન્ટ્રી બધું સાથે આવડી જાય. બધું જનરલી 4 અકાઉન્ટ નહીં પૂછે, પણ મેં સમ આપેલો છે જેમાં બધું આવી જાય એવી રીતે અહીંયા 4 અકાઉન્ટ પૂછેલા છે. તો સૌથી પહેલાં જોવાનું ઇન જનરલ લેજર. ઇન જનરલ લેજર ડેટર લેજર એડજસ્ટમેન્ટ, અને ઇન જનરલ લેજર ક્રેડિટર્સ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. તો ડેટર્સમાં કઈ કઈ એન્ટ્રી થશે આપણે 1 બાય 1 જોતા જાય. આપણે ખ્યાલ જ છે ટાઇટલમાં શું લખવાનું, ઇન જનરલ લેજર એડજસ્ટમેન્ટ. તો ઇન હોય, આ જે ઇન હોય તો અહીંયા લખી નાખીએ. અને આ હવે ડેટર્સનું અકાઉન્ટ કેમ પ્રિપેર થાય? ડેટર્સ અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટ સેલ્સની એન્ટ્રી શું થાય? ડેટર ટુ સેલ્સ. તો આ ડેટર ટુ સેલ્સ એના બેઝ ઉપર. પછી એની પાસે રિસીવ્ડ થાય અમાઉન્ટ, તો એન્ટ્રી શું થાય? કેશ ટુ ડેટર્સ. તો કેશ ટુ ડેટર્સ એટલે ટૂંકમાં લેવાના ઘટતા જાય તો એ બધું ક્રેડિટ સાઇડ, લેવાના વધતા જાય, સેલ્સ કરો તો લેવાના વધે કસ્ટમર પાસેથી, તો એ ડેબિટ સાઇડ. કારણ કે અસેટ છે. આ કેવી બેલેન્સ હોય? હંમેશા ડેટર્સની ડેબિટ બેલેન્સ. એટલે લેવાના વધતા જાય તો એ બધા ડેબિટ થાય, લેવાના ઘટતા જાય કસ્ટમર પાસેથી એ ક્રેડિટ થાય. બિલ્સ રિસીવેબલ, જ્યારે ડિસ્કાઉન્ટ મળે તો મારે ઘટે લેવાના, એટલા માટે ક્રેડિટ. બિલ્સ રિસીવેબલ એટલે મેં એક પ્રકારનું પેમેન્ટ મળી જાય તો પણ ઘટે. જો કસ્ટમર મને માલ રિટર્ન કરે, સેલ્સ રિટર્ન, તો પણ મારે લેવાના એટલે અમાઉન્ટ રિસીવ થવાની ઘટાડો થાય, અને બેડ ડેટથી પણ ઘટાડો થાય. તો આ બધી અમાઉન્ટ ક્રેડિટ સાઇડ. જ્યારે બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ, કસ્ટમરે મને બિલ્સ રિસીવેબલ એટલે એક પ્રકારનો ચેક જ આપેલો હતો, એ ડિસઓનર્ડ થાય તો હવે હજી પાછા માગવાના થશે. એટલે જો ડેબિટ સાઇડ આવ્યું, ડેબિટ સાઇડ આવ્યું એટલે અસેટ્સ વધી. અને ચાર્જિસ કાંઈ કોઈ કસ્ટમરને પેમેન્ટ કરવામાં ડિલે કરેલું તો મેં એને કહું કે તારે 1 લાખ તો દેવાના, પ્લસ બીજા 20,000 દેવાના, હું તને ચાર્જ આપું છું. તો એ ચાર્જ મારે કસ્ટમર પાસેથી લેવાના વધશે એટલે આપણે ડેબિટ સાઇડ લખેલું છે. અને આની કોરસ્પોન્ડિંગ મિરર ઇફેક્ટ આપણે ખ્યાલ જ છે. ડેબિટ હોય ક્રેડિટ બાજુ, ક્રેડિટ હોય ડેબિટ સાઇડ. અને ખાલી લખવામાં ઇન ડેટર્સ, તો અહીંયા ડેટર્સ લેજર આવશે, અહીંયા ઇન ડેટર્સ એટલે અહીંયા ડેટર્સ લેજર આવશે. બાકી એઝ ઇટ ઇઝ જેમ લખતા એમ જ. અને ક્રેડિટર્સમાં એવી રીતે જોઈ લઈએ. ક્રેડિટર્સમાં પણ સેમ. ક્રેડિટર્સ, ક્રેડિટ પરચેસ કરો, દેવાના વધશે. હવે અહીંયા રિવર્સ. પછી બિલ્સ પેએબલ ડિસઓનર્ડ થાય, મેં ચૂકવેલો હતું કોકને પેમેન્ટ, એ પાછું ડિસઓનર્ડ થયું તો મારે હજી દેવાના વધશે. અહીંયા દેવામાં વધારો થયો એટલે ક્રેડિટ. અહીંયા ક્રેડિટ, પરચેસથી દેવામાં વધારો થાય. પેમેન્ટ કરીએ એટલે દેવાના ઘટે, ડેબિટ. ડિસ્કાઉન્ટ મળે, ઘટે. બિલ્સ ક્રેડિટર્સ મારું સ્વીકારી લે, મારા દેવાના ઘટે. પરચેસ હું રિટર્ન કરું, મને અલાઉન્સીસ કાંઈ જો આપવામાં આવે એનાથી ઘટાડો થાય. હવે આ થઈ ગઈ ક્રેડિટર્સની. હવે આની એન્ટ્રી તમને પૂછેલી છે, તો એન્ટ્રી અંદર બીજું કાંઈ નથી. એન્ટ્રી તો જો તમને લેજર આવે, અને આમાં મિરર ઇફેક્ટ, ડેબિટનું ક્રેડિટ અને ક્રેડિટનું ડેબિટ. જો સૌથી પહેલાં આપણે મંથનું ક્રેડિટ પરચેસ કેટલું હતું? 61,500. કયા અકાઉન્ટમાં આપણે એન્ટ્રી કરતા? તો જો અહીંયા એક એન્ટ્રી સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઇન ક્રેડિટર્સ લેજર,
આપણે બનાવેલું છે શું? જનરલ લેજર એડજસ્ટમેન્ટ. આ અકાઉન્ટનું નામ છે. કના ચોપડામાં છે? તો ઇન ક્રેડિટર્સ લેજર. જે અકાઉન્ટ ડેબિટ થાય તો એ ડેબિટ કરવાનું. એટલે 61,500. ઇન એટલે કોના બુક્સ ઓફ અકાઉન્ટમાં હતું? તો ક્રેડિટર લેજર. તો ક્રેડિટર ક્રેડિટ થાય કેટલા? 61,500. અને બાબત જે નરેશનની અંદર લખવાનું ક્રેડિટ પરચેસ. જનરલી પૂછાશે નહીં આમનું, આવી રીતે બધાની આમનું કરવાની છે. જનરલી પૂછાય નહીં, પણ મેં જો પૂછે તો પણ આપણે આવડી જવી જોઈએ. અને લાસ્ટ સમ સેમ બધી વિગત આપેલી છે, એક જ ખાલી ફેરફાર છે. અહીંયા ટ્રાન્સફર બેલેન્સ કરે, આ એક વધારાનું આપેલું છે, મોસ્ટ એમપી છે. આ સમની અંદર હોય, આ સમ પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્વિકલી સમજાવી દઉં સમ, એમાં કાંઈ નથી, આપણે આગળ સમજાય એ જ રીતે ઇન જનરલ કઈ કઈ વિગત આવશે. ટ્રાન્સફર બેલેન્સ એટલે શું? એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું એટલે તમને ખ્યાલ આવી જાય. એક્ઝામ્પલ તરીકે મારા ડેટર્સ અને ક્રેડિટર બંને સેમ હોય ત્યારે બેલેન્સને ટ્રાન્સફર કરવું. સર ડેટર્સ અને ક્રેડિટર બંને સેમ ક્યારે હોય? કોઈ કસ્ટમરને હું માલ વેચતો હોય, એક્ઝામ્પલ તરીકે હું રો મટીરિયલ વેચું છું અને એ જ કસ્ટમર પાસેથી હું ફિનિશ ગુડ્સ પરચેસ કરું છું, તો મારા ડેટર્સ પણ સેમ એટલે કસ્ટમર પણ સેમ, અને હું એની પાસેથી પરચેસ કરું છું એટલે ક્રેડિટર્સ પણ સેમ. આવું ઘણી વખત બનતું હોય. તો આવા સંજોગોની અંદર એની બેલેન્સમાં ઘટાડો કરવા માટે ટ્રાન્સફર બેલેન્સ કરવામાં આવે. એમ કહી દઈએ કે મારી જે ડેટર્સની બેલેન્સ હતી એ ટ્રાન્સફર કરીને ક્રેડિટરમાં શિફ્ટ કરી દો. જે એક્ઝામ્પલ તરીકે મારે એઝ અ કસ્ટમર તમને કેટલા પેડ કરવાના છે? મારી 2 બેલેન્સ હોય એઝ અ કસ્ટમર, તો મારી 2 બેલેન્સ હતી. મારે હું એમ કહું કંપનીને, કંપની સેલ્ફ બેલેન્સિંગ મેન્ટેન કરતી હોય, કંપનીને કહું કે મારે તમને કેટલા પેમેન્ટ કરવાનું છે? કંપની એમ કે 30,000, તો 30,000 મારે તમને પેડ કરવાના છે. મારે તમને 30,000 પેડ કરવાના છે, પણ તમારી પાસેથી 20,000 લેવાના છે. તો એડજસ્ટ કરવા માટે એક ટ્રાન્સફર બેલેન્સ આવે. ટ્રાન્સફર એટલે ફેરબદલી, તબદીલ. કાંઈ સિમ્પલ, તમારે કાંઈ યાદ રાખવાનું બીજું કાંઈ નથી. 4 અકાઉન્ટમાં ડેટર્સ હોય, ડેટર્સની હંમેશા અસેટ્સની કેવી બાકી હોય? ડેબિટ સાઈડ હોય, તો એની ઓપોઝિટ એટલે ક્રેડિટ કરવાની. ક્રેડિટર્સ એટલે લાયબિલિટી, લાયબિલિટીની કેવી બાકી હોય? ક્રેડિટ બાકી હોય, તો એની ઓપોઝિટ એટલે ડેબિટ સાઈડ કરવાની. તો આ મુજબ આપણે એન્ટ્રી કરવામાં આવશે. સૌ બિલ્સ રિસીવેબલ, ડિસ્કાઉન્ટ, કેશ રિસીવ્ડ, ટ્રાન્સફર. અહીંયા ઇન જનરલ લેજર, સેલ્સ લેજર એડજસ્ટમેન્ટ એટલે કયું અકાઉન્ટ થયું? આ ડેટર્સનું જ અકાઉન્ટ થયું. ડેટર્સના અકાઉન્ટમાં ડેબિટ સાઈડ ક્રેડિટ સેલ્સ અને બિલ્સ રિસીવેબલ, ડિસ્કાઉન્ટ, ડિસઅલાઉડ અને કેશ પેડ હોય એ આવે. તો ક્રેડિટ સાઈડ ટ્રાન્સફર બેલેન્સ. આની અસેટ્સની ઓપોઝિટ સાઈડ, અસેટ્સની બેલેન્સ હોય ડેબિટ, તો અહીંયા શું કર્યું? ક્રેડિટ કર્યું. તો આ રીતે એન્ટ્રીને ફેરબદલી કરીને, અને એવી જ રીતે ઇન પરચેસ લેજર સેમ ટ્રાન્સફરમાં આની બેલેન્સ કેવી હોય? જો ખાસ યાદ રાખવાનું, તમને ક્વેશ્ચનમાં ક્યારેક ભૂલ કરવા માટે 2 જ અકાઉન્ટ આપેલા હશે. તો જો અહીંયા તમને આ ઇન જનરલ લેજર એડજસ્ટમેન્ટ હોય ને, ઇન જનરલ લેજર એડજસ્ટમેન્ટ, તો આ ડેટર્સ અકાઉન્ટ જ થઈ ગયું. પણ એમ તમને પૂછે ઇન સેલ્સ લેજર પ્રિપેર કરો, ડેટર્સ લેજર એડજસ્ટમેન્ટ, ઇન જનરલ લેજર. જો અહીંયા તમને આ કીધેલું છે ઇન જનરલ લેજર, સેલ્સ લેજર કરો, તો નોર્મલ આપણે જેમ બનાવતા એમ જ સેલ્સ લેજર બનાવતા. પણ કીધું ઇન સેલ્સ લેજર જનરલ લેજર એડજસ્ટમેન્ટ બનાવો, તો આ એક અકાઉન્ટ વર્કિંગમાં બનાવી જ નખાય. સર આ અકાઉન્ટ એટલે શું? ઇન જનરલ લેજર વર્કિંગ નોટમાં બનાવી નખાય. ઇન જનરલ લેજરમાં સેલ્સ જેમ બનાવો એવી રીતે સેલ્સ અકાઉન્ટ બનાવી નાખવાનું. એની મિરર ઇફેક્ટમાં એનું ઓપોઝિટ અકાઉન્ટ બનાવી લેવું. ક્વેશ્ચનની અંદર ક્યારેક એવી રીતે અઘરું કરવા માટે એ શું પૂછે? જો અહીંયા બીજામાં જ પૂછ્યું છે કે ઇન પરચેસ લેજર બનાવો જનરલ લેજર એડજસ્ટમેન્ટ, એટલે મિરર ઇફેક્ટવાળું અકાઉન્ટ થયું. પણ આપણે સમજ્યા છીએ શું? આપણે ક્રેડિટર્સનું અકાઉન્ટ જ આપણે સમજેલા છીએ. અધરવાઇઝ આપણે શું કરવું પડે? ડેબિટ આવતું હોય ક્રેડિટ ને ક્રેડિટ આવતું હોય ડેબિટ, એ રીતે યાદ રાખવું પડે. ઇન જનરલ લેજર આપણે પરચેસ લેજર અને સેલ્સ લેજર એ મુજબ આપણે એન્ટ્રી કરવી પડે. આટલો ખ્યાલ આવી ગયો? સિમ્પલ ભાષામાં આપણે જેવી રીતે બનાવતા આમાં પણ સેમ ટ્રાન્સફરની બેલેન્સ.
તો આ રીતે ટોટલ 4 અકાઉન્ટ પ્રિપેર થાય. સિમ્પલ તમે ડેટર્સનું અકાઉન્ટ જેમ પ્રિપેર કરો ઇન જનરલ લેજર એડજસ્ટમેન્ટ ડેટર્સ અકાઉન્ટ બનાવી નાખવાનું જેમ હતું એમ. તમને બીજું પૂછેલું હોય તો પણ એ બનાવી નાખવાનું અને એની ઓપોઝિટ ઇફેક્ટ આપી દેવાની. ક્રેડિટર્સમાં પણ સેમ આવી રીતે જે અકાઉન્ટ પ્રિપેર થાય એને સેલ્ફ બેલેન્સિંગ લેજર કહેવાય. તો ખાસ સમ કેલ્ક્યુલેટ કરીને કરી નાખજો. ઓલ ધ બેસ્ટ અને મેક્સિમમ લોકોને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.